નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ઓમ એજ્યુકેશન ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે આ વિડીયોમાં તારીખ 6 જાન્યુઆરીના રોજ લેવાનાર એકમ કસોટી અંતર્ગત ધોરણ 4માં જે પર્યાવરણનું પેપર છે એ પેપરના અભ્યાસ માટેની મોસ્ટ આઈએમપી પ્રશ્ન બેંકનું સંપૂર્ણ સોલ્યુશન કરવાનું છે। વિદ્યાર્થી મિત્રો, જો તમે અમારી ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી કરીને નવા વિડીયો તમને મળતા રહે। પ્રશ્ન નંબર 1માં આપેલા છે આપણને વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરીને જવાબ લખો। પહેલો, વૈશાલીના પિતાજી કયો ધંધો કરે છે? તો જવાબ આવશે શાકભાજી વેચે છે। નંબર 2, વૈશાલીના કુટુંબના કાર્યની શરૂઆત ક્યારે થાય છે? સવારે 3 વાગે। નંબર 3, વૈશાલી સવારે કેટલા વાગે શાળાએ જાય છે? તો 7:30 વાગે। આગળ જોઈએ, ચોથો વિકલ્પ છે શાકભાજી લેવા માટે વૈશાલીના પિતાજી ક્યાં જાય છે? તો બજારમાં। કઈ ઋતુમાં શાકભાજી પર પાણીનો છંટકાવ વધુ કરવામાં આવે છે? તો જવાબ આવશે ઉનાળો। નીચેનામાંથી શું વેલા પર થાય છે? તો જવાબ આવશે કારેલા। નંબર 7, વૈશાલીના પિતાજીને તેમના કામમાં ઘણીવાર કોણ મદદ કરે છે? તો જવાબ આવશે મોટું। નંબર 8, ખેતર ખેડવા માટે નીચેના પૈકી કયા સાધનનો ઉપયોગ થાય છે? હળ। ખેતરમાં પાક સાથે બીજું વધારાનું ઘાસ ઉગે તેને શું કહેવાય? તો કહેવાય નીંદણ। આગળ જોઈએ, 10મો વિકલ્પ આપેલો છે કઈ શાકભાજી કાચી ખાઈ શકાય છે? તો જવાબ આવશે કોબીજ। કઈ શાકભાજીનો સ્વાદ કડવો હોય છે? તો જવાબ આવશે કારેલા। બટેટા, રીંગણ, ટમેટા, ભીંડા વગેરેને શું કહેવાય? તો શાકભાજી। રાજુના પિતા કયા તાલુકાના વતની છે? તો જવાબ આવશે ઈડર। 14મો વિકલ્પ આપેલો છે ઇલ્લીજ કોના જેવું સાધન છે? તો દાતરડું જેવું। ખાટો સ્વાદ ધરાવતું ફળ કયું છે? તો જવાબ આવશે નારંગી। આ હતા વિકલ્પના જવાબો। પ્રશ્ન નંબર 1 છે વર્ગીકરણ કરો। કોઈ પણ એક વર્ગીકરણ તમને પૂછવામાં આવશે। અહીં આપણને સૂર્યોદય પહેલાં શરૂ થતા વ્યવસાય અને સૂર્યોદય પછી શરૂ થતા વ્યવસાયો વિશે લખવાનું છે। તો હોટલ, દૂધની દુકાન, પેટ્રોલ પંપ અને પશુપાલન જે સૂર્યોદય પહેલાં શરૂ થઈ જાય છે, જ્યારે દુકાન અને ઓફિસ એ સૂર્યોદય પછી શરૂ થાય છે। એના પછીનું એક વર્ગીકરણ આપેલું છે રાંધીને ખાઈ શકાય તેવી વસ્તુ અને કાચી ખાઈ શકાય તેવી વસ્તુ। તો ગુવાર, રીંગણ અને ભીંડો એ રાંધીને ખાઈ શકાય છે, જ્યારે કાકડી, ટમેટાં અને બીટ એ કાચા ખાઈ શકાય છે। ત્રીજું વર્ગીકરણ આપેલું છે વેલા પર થતા શાકભાજી અને છોડ પર થતા શાકભાજી। તો કારેલા, તુરિયા અને દૂધી વેલા પર થાય છે, જ્યારે ભીંડા, ટમેટાં અને ગુવાર છોડ પર થાય છે। તો તમારે આ રીતે 2 ભાગ કરીને તમારે વર્ગીકરણ લખવાનું છે। એના પછી આપેલું છે વેલા પર થતા ફળ અને છોડ પર થતા ફળ। તો દ્રાક્ષ, સક્કરટેટી અને તરબૂચ વેલા પર થાય છે, જ્યારે સફરજન, ચીકુ અને દાડમ એ છોડ પર થતા ફળ છે। એના પછીનું જોડકું શાકભાજી અને ફળમાં છે। તો ભીંડો, કાકડી અને બટેટા એને શાકભાજી કહેવાય, જ્યારે ચીકુ, પપૈયા અને જામફળ એ ફળમાં આવશે। તો આ હતા વર્ગીકરણના જવાબ। એના પછી આપેલું છે પ્રશ્ન નંબર 2, નીચેના આપેલા પ્રશ્નના એક વાક્યમાં જવાબ લખો। વિદ્યાર્થી મિત્રો, અહીં પાછળ તમને ટૂંકમાં જવાબ આપેલા છે, તમારે પૂરા વાક્યમાં જવાબ લખવાના છે। કાગડો પોતાનો માળો ક્યાં બાંધે છે? તો વૃક્ષ પર ઊંચે। નંબર 2, ચકલી કઈ જગ્યાએ માળો બનાવે છે? તો છત પર, અભેરાય, બખોલમાં યા કબાટમાં। થોડના કાંટા અને મહેંદીની વાડમાં કયો પક્ષી માળો બનાવે છે? તો કબૂતર। કંસારા પક્ષીનો ટકટક અવાજ કઈ ઋતુમાં સાંભળવા મળે છે? તો ઉનાળામાં। દરજીડો માળો બનાવવા કયા અંગોનો ઉપયોગ કરે છે? તો તીક્ષ્ણ ચાંચ। કયા પક્ષીના માળા લટકતા હોય છે? તો ફૂલસૂંઘણી, દરજીડો અને સુગરી। આપણું રાષ્ટ્રીય પક્ષી કયું છે? તો મોર। આગળ જોઈએ, 8મો પ્રશ્ન, વૃક્ષના પાંદડાનો સીવીને માળો કયું પક્ષી બનાવે છે? દરજીડો। કયું પક્ષી પોતાની જાતે માળો બનાવતું નથી? તો કોયલ।
તમે જોયેલા માળો શેમાંથી બનાવેલો છે? તો તણખલા, સળેકડા, દોડા, તાર, બીજી વસ્તુ પર તમે લખી શકો છો. તમે ઓળખતા હોય તેવા 4 પક્ષીના નામ તમારે જ લખવાના છે. નંબર 12, ફૂલ સૂંઘણી પોતાનો માળો ક્યાં બનાવે છે? તો વૃક્ષની ડાળી કે લટકતો બનાવે છે. નંબર 13, પક્ષી પોતાના બચ્ચાને ખોરાક કેવી રીતે ખવડાવે છે? તો ચાંચની મદદથી. આગળ જોઈએ નંબર 14. એ પ્રશ્નમાં છે કે મોર કરતાં કદમાં મોટા પક્ષીઓનું નામ લખો. તો શાહમૃગ. પક્ષી માળો શા માટે બનાવે છે? તો ઈંડા મૂકવા. કબૂતર પોતાની ચાંચમાં શું કામ કરી શકે છે? તો માળો બનાવી દાણા ચણી શકે છે. તીક્ષ્ણ દાંતવાળા પ્રાણીઓના 2 નામ. તો બિલાડી, કૂતરો, સાપ. કાગડાના માળામાં કયું પક્ષી ઈંડા મૂકે? તો કોયલ. પંજા દ્વારા શિકાર કરતા પક્ષીઓના 2 નામ. તો ગીજ અને બાજ. કયું પક્ષી વૃક્ષના થડમાં ચાંચ વડે ખોદીને માળો બનાવે? તો લક્કડખોદ અને કંસારો. પાણીમાં તરતા પક્ષીઓના 2 નામ. તો બતક અને હંસ. ફૂલોનો રસ ચૂસવાનું કામ કરતું પક્ષી? તો હમિંગ બર્ડ. માત્ર જમીન પર જ રહેતા પક્ષીનું નામ? તો મોર અથવા શાહમૃગ. પક્ષીઓ માળો બનાવવા કઈ કઈ ચીજ વસ્તુનો ઉપયોગ કરે છે? તો તણખલા, સળીઓ, રૂ, દોરા, છાલ, સળેકડા. દેવચકલી માળો ક્યાં બનાવે છે? તો પથ્થરોની વચ્ચેની જગ્યામાં. આગળ જોઈએ પ્રશ્ન નંબર 3. તમને પક્ષી અને પ્રાણીઓની તેની વિશેષતા મુજબ નામ તમારે લખવાના છે. કોઈ પણ 2 તમારા શિક્ષક દ્વારા પૂછવામાં આવશે. સૌથી સુંદર માળો બનાવતું પક્ષી? તો કે સુગરી. જીવન પર્યત દાંત વધ્યા કરે તેવું પ્રાણી? તો ખિસકોલી. ભોળું સૌથી પક્ષી? તો ચકલી અને કબૂતર. લીલો રંગ અને લાલ ચાંચ ધરાવતું પક્ષી? તો પોપટ. વૃક્ષના થડમાં છુપાયેલ જીવજંતુને ખોરાક તરીકે ઉપયોગ કરતું પક્ષી? તો લક્કડખોદ. માળો બનાવવા માટે કડોઈયા ઝાડનો ઉપયોગ કરતું પક્ષી? તો ફૂલ સૂંઘણી. આગળના દાંત વડે ઘાસ કાપતું પ્રાણી? તો ગાય. છીછરા પાણી અને કાદવથી જીવજંતુઓ શોધીને ખાતું પક્ષી? તો બગલો. સૌથી મધુર અવાજ ટહુકો કરતું પક્ષી? કોયલ. ને પોતાનો ખોરાક ગળીને ખાતું પ્રાણી? સાપ. કોઈ પણ 2. એના પછી આપેલું છે પ્રશ્ન નંબર 3 કે શબ્દ ચોરસમાંથી સૂચના મુજબ પક્ષીઓના પ્રાણીઓના નામ શોધવાના છે અને લખવાના છે. સાડો માળો ગુંથતા 2 પક્ષીઓનું નામ? તો દરજીડો અને સુગડી તમારે શોધી લેવાના છે. કાળો રંગ ધરાવતા 2 પક્ષીઓના નામ? તો કોયલ અને કાગડો. આગળના દાંત વડે ઘાસ કાપતા હોય તેવા 2 પ્રાણીઓના નામ? તો ગાય અને ભેંસ. માનવ વસાહતમાં માળો બનાવતા 2 પક્ષીઓના નામ? તો ચકલી અને પોપટ. શિકાર કરીને પોતાનો ખોરાક મેળવતા 2 પક્ષીઓ? તો સંભળી અને બાજ. એના પછી આપેલું છે પ્રશ્ન નંબર 4 નીચેના વિધાનો ખોટા છે કે તે ખરા તે જણાવો. આપણે ઘરકામમાં મદદ કરવી જોઈએ નહીં? તો ખોટું. કરવી જોઈએ. બગડેલા શાકભાજી ખાવાથી સ્વાસ્થ્ય સુધરે છે? તો ખોટું. બગડે છે. શાકભાજીને તાજી રાખવા તેના પર પાણી છાંટવામાં આવે છે? તો સાચું. મરચાં, કોથમીર, આદુ વગેરે શાકભાજી ગણી શકાય નહીં? ખોટું. ગણી શકાય. ફેરિયાઓ કાચા અને બગડેલા શાકભાજી અલગ તારવે છે? તો સાચું. ફેરિયાઓ આગલા દિવસથી શાકભાજી પહેલાં વેચવાનો પ્રયત્ન કરે છે? તો સાચું. રીંગણા, ભીંડા, દૂધી જેવી શાકભાજી કાચી ખાઈ શકાય છે? તો ખોટું. શાકભાજીને બગડતા અટકાવવા પ્લાસ્ટિકના કોથળામાં મૂકવામાં આવે છે? ખોટું. ન મૂકવા જોઈએ. નંબર 9. ફેરિયાઓ જ્યાંથી શાકભાજી લાવે તેને મંડી કહેવાય? તો સાચું. બટેકા, ડુંગળી અને આદુ જેવી શાકભાજી જલ્દી બગડી જતી નથી? તો ખોટું. બગડી જાય છે. એના પછી પ્રશ્ન નંબર 4 છે નીચે આપેલા પ્રશ્નોના જવાબ લખો. ક્યાં ક્યાં શાકભાજી અને ફળ થોડા દિવસ સુધી સારા રહે છે? તો શાકભાજીમાં બટાટા, દૂધી, ડુંગળી, આદુ, ગાજર, સુરણ અને મૂળા. અને ફળમાં નાશપતી, ચીકુ અને અનાનસ. એના પછીનો પ્રશ્ન આપેલા છે વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન નંબર 4 પ્રશ્નો આપેલા છે એનું સોલ્યુશન આપણે ભાગ નંબર 2 કરશું. જો તમે અમારી ચેનલ ઉપર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને નવા વિડીયો તમને
મળતા રહે। પ્રશ્ન 5 નીચેનું ચિત્રને ઓળખવાનું છે અને ઓજારનું નામ લખવાનું છે। પહેલું પાવડો છે, બીજું ત્રિકમ છે, ત્રીજું દાતરડું છે, ચોથું કોદાળી છે, પાંચમું ખંપારી છે। તો આ રીતે જવાબ લખવાના છે। પ્રશ્ન નંબર 5 છે, નીચેના ઓજારોના ઉપયોગ લખો। ખંપારી તો સમતોલ કરવા અથવા પાળા કરવા, દાતરડી તો ઘાસ કાપવા કે નીંદણને દૂર કરવા, હળ ખેતર ખેડવા, પાવડો માટી દૂર કરવા, પાણી વાળવા, પાળ બાંધવા, કે કોદાળી તો જમીનને પોચી કરવા કે ખોદવા માટે કોદાળી વપરાય છે। એના પછી આગળ છે પ્રશ્ન નંબર 5 નીચેના ખેતરમાં નીચેની આપેલી પરિસ્થિતિમાં ઉદ્ભવે તે તમે શું કરશો? પાકને જીવજંતુઓથી બચાવવા જંતુનાશક દવાનો છંટકાવ કરવો, પાકને ઊંધાઈ લાગી હોય તો ઊંધાઈનાશક દવા છંટકાવ કરવો, જમીનની ફળદ્રુપતા વધારવા ખેડી શું ખાતર નાખવું, ખેડવાનું ખાતર નાખવું, ખેતરમાં પાકના ઉત્પાદન વધારવા સેન્દ્રિય કુદરતી ખાતર નાખવું, પાકમાં નીંદણ વધી જાય ત્યારે નીંદણ દૂર કરીશું। તો આ રીતના જવાબ લખી શકાય। વિદ્યાર્થી મિત્રો, આ હતું ધોરણ 4 વિષય પર્યાવરણનું મોસ્ટ IMP પેપરનું સંપૂર્ણ સોલ્યુશન। તમને વિડીયો ગમે તો લાઈક કરજો, તમારા મિત્રોને શેર કરજો, અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો જેથી કરીને નવા વિડીયો ઝડપથી તમને મળી શકે। આભાર, ધન્યવાદ।